ખેડા માતર સિટી બ્રિજ પર ડમ્પર પ્રતિબંધિત લોખંડ ધરાશય કરી। ખેડા જિલ્લાના માતર નજીક આવેલ સિટી બ્રિજ પર ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં એક ડમ્પર બ્રિજ પર પ્રવેશી ગયું। ડમ્પર પસાર થતાં જ બ્રિજ પર લગાવેલી લોખંડની એંગલ ધરાશય થઈ ગઈ। સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે તેમજ બ્રિજની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે। એવું સીધી મારી પડે જ પડે એટલે હું દબાઈ ગયો। આગળ જોઈએ તો મારી પર વાત કાઢો। અચ્છા, એ ઓવર થઈ ગયો પબ્લિકમાં પછી ઢાંકવા લાગી। ખેડાના કલેક્ટર શ્રી દ્વારા માતરખેડાના રોડ ઉપર એક ભારે વાહનો માટે પ્રતિબંધ લાદવાનું જાહેરનામું કેટલાક સમય પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું। આજે એ જ ખેડાના સીડી નદી કિનારા ઉપર એક નિષેધવાળું બોર્ડ એક આ ડમ્પર ચાલકે તોડી પાડી આજે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે એક ઈસમને પણ અહીંયા અકસ્માતના ભોગ બનવું પડ્યું છે। અહીંયા આ લાદવામાં આવેલા જાહેરનામાના ભંગ માટે કોને જવાબદાર ગણવા, પોલીસ તંત્રને ગણવા કે કોને ગણવા? એક મોટો ભયાનક અકસ્માત આજે થઈ રહ્યો છે। આજે ડમ્પર ચાલકે GS-5744 નંબરનું ડમ્પર આજે ભારે વાહન હોવા છતાં અહીંથી ભાગવા માટે સફળ થયું હોત પણ અહીંયા કોઈને કોઈ કારણસર આજે બોર્ડ તોડી પાડવાથી એક કિસાનને ભારે નુકસાન થયું છે અને એને બાજુમાં જ આવેલી તરત હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે। હવે જોઈશું કે આ કિસાન કોણ છે।